આની ચર્ચા કરશું. આ સત્ર સમાપન થઈ જાય તે પછી આ તમારી પાસે ડોક્યુમેન્ટેશન છે જ બધા પાસે, બને તો 2-4 આવૃત્તિ ઘરમાં કરજો અને જલભેદનું પાઠ એક 10-20 દિવસ મહિના સુધી નિરંતર કરવાનું રાખજો કે જેથી જલભેદનું ઉચ્ચારણ અને જલભેદની કારિકાઓ સાથે પરિચય થઈ જાય. નાદીભ્ય સ્વાહા એ નાદેયી શબ્દ છે. એ નાદેયી એટલે ઉદ્ગમ સ્થાનથી પ્રવાહિત નદીઓ જેમાં વર્ષા કે ગરમીથી વધઘટ થાય. આ નદીઓમાં અને એનાથી પહેલા નિર્દેશ કરાયેલી સ્થાવર નદીમાં ગુણધર્મોનો શ્રી મહાપ્રભુ એક વિલક્ષણ રીતે શબ્દોનો પ્રયોગ કરી નિર્દિષ્ટ કરી રહ્યા છે. એમાં થોડુંક સમજૂતી આપવી પડશે આપણને. આ સ્પષ્ટ નથી થતું, આમાં નોંધ મારી દે પછી આપણે કાલે સુધારીશું. હું હવે અત્યારે સમજાવી. જો કારિકાઓ ઉપર થોડુંક ધ્યાન આપી દો, તમને બંનેમાં રિલેશન સમજમાં આવી જશે. कल की वहाँ में है ना कारिका, परसों की. जो एक तो यादुषा तादृशा शब्द जो पहला पहले पहला दिवस बस 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 વધારે કોલાહલ નહીં. બંને કારિકાઓ નીકળી આવી. મૂળ કારિકાઓ કાઢી લો. લાવ્યા નથી કાલનો પરમ દિવસનું? લાવ્યા છો તો જુઓ, એમાં પરમ દિવસનામાં છે કદાચ. ઓકે, બસ બસ બસ, દેટ્સ ઓલ. કારિકાઓ ઉપર આવીએ. જો આ જે અનેક જન્મ સંસિદ્ધ છે ને, આ કારિકાનું રિલેશન હજી ઉપરની 2 કારિકામાં જાય છે. એક તો આ સમજી લો. એટલે મેં શ્રી મહાપ્રભુએ એને વિલક્ષણ રીતે જોડી છે, સંયુક્ત કરી છે, એવું મેં સંયોજન કરી છે, એવી વાત કરેલી છે. જો ઉપર સાધનાદિ પ્રકારેના નવધા ભક્તિ માર્ગતા, ખ્યાલ આવે છે તમને? સાધન એટલે વર્ણાશ્રમ ધર્મનું નિષ્ઠા સહિત પાલન. સમજી ગયા? સાધનાદિ પ્રકાર વગેરે મતલબ વર્ણાશ્રમ ધર્મનું નિયમિત પાલન કરવું. પછી નવદા ભક્તિ માર્ગતા એટલે ભક્તિના પોતાના ભક્તિમય જીવનમાં નવે નવ પાસાનો સમાવેશ કરવો. ખ્યાલ આવી ગયો? નવે નવ એટલે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વાળા. શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન વગેરે. અને પ્રેમ પૂર્તિ એટલે પ્રેમની પણ ત્યાં વાત કરી કે તેઓમાં પ્રેમનો પણ સંચય હોય છે. અને ક્યારેક ક્યારેક ભગવત જે ભગવદ અનુભવના કે ભગવદ વિષયક સંકેતના ચમકારા પણ થતા હોય છે, જે વાત મેં સમજાવી હતી. હવે એની સાથે આ બધાના સાથે એટલે કે સાધન, નવધા ભક્તિ, પ્રેમ અને સ્ફુરત ધર્મ એટલે ભગવત સંકેતો, એની સાથે પ્લસ કરીએ યાદૃશા તાદૃશાને. ઉપર જે રીતે કહી દીધું છે તે બધા પ્રકાર અહીંયા કેરી ફોરવર્ડ થશે. મારી વાત સમજી રહ્યા છો ને? હવે એમાં વળી પાછી એક ઉમેર્યું કે તેઓમાં કોઈ વૃદ્ધિ ક્ષય થતું નથી અને તેથી તેઓને સ્થાવર કહેવામાં આવે છે અને તે મર્યાદા પ્રધાન સ્વભાવવાળા હોય છે. આટલું એમાં વધારે ઉમેરી દીધું. હવે આટલું ઉમેર્યા પછી ફરી વત્તા કરો. હવે એ વત્તામાં અનેક જન્મ સંસિદ્ધા કે આ બધા ગુણ એમનામાં અનેક જન્મ એટલે જન્મ જન્માંતરથી આવી રહ્યા છે. શ્રી પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં શ્રી મહાપ્રભુ શું બતાવે છે કે જે 4 ભેદ બતાવ્યા છે ને શ્રી મહાપ્રભુએ, એ હું તમને
શબ્દતઃ બતાવી દઉં. જો જીવ દેહ ક્રિયા ભેદ અને પ્રવાહ અને ફળ, આમાં જે પુષ્ટિજીવ, પ્રવાહી જીવ અને મર્યાદા જીવ ના જે સ્વરૂપો બતાવ્યા છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં, એને મહાપ્રભુ કેટલા બિંદુઓથી એનું વિશ્લેષણ કરે છે, એનું એનાલિસિસ કરે છે એ બતાવ્યું. કે જીવના ભેદથી તેમના જીવ ભિન્ન હોય છે, તેઓના ત્રણેયમાં તેઓના દેહ ભિન્ન હોય છે, તેઓની ક્રિયા ભેદમાં ભેદ હોય છે, અને તેઓ મોટા ભાગે પ્રવાહીણ એટલે પરંપરાગત ચાલતા આવ્યા છે. અનેક જન્મથી સંસિદ્ધ જ્યારે પુષ્ટિ ભક્તિપણું પુણ્ય હોય ત્યારે એ પુષ્ટિમાં નિરંતર જન્મની પરંપરામાં આવે, અને જેટલા જન્મ મરણનું અંતરાય હોય એટલા જન્મ જન્માંતર પછી એને એની જે ટુકડે ટુકડે થયેલી જે રહેલી જે ભક્તિની વૃત્તિ છે, ખંડશઃ જે વૃત્તિ છે, તે અખંડ બનીને કોઈક જન્મમાં એનો પરિપાક થઈને પ્રેમ લક્ષણા ભક્તિના રૂપમાં એ સ્વરૂપ ધારણ કરે છે. આટલી વાત સમજમાં આવી? બસ આ જે પ્રવાહ એટલે પરંપરાની વાત છે ને, એને જ અહીંયા અનેક જન્મ સંસિદ્ધ કહી રહ્યા છે શ્રી મહાપ્રભુ. ખ્યાલ આવી ગયો? અનેક જન્મોથી જે વૈષ્ણવ કુળમાં ક્યાંક ના ક્યાંક વૈષ્ણવ દેહ મળી રહ્યું છે, અનેક જન્મ સંસિદ્ધ, અને આ જન્મમાં જ્યારથી જન્મ્યા છે માના ગર્ભમાં, માના ગર્ભથી જ્યારથી જન્મ્યા છે ત્યારથી પુષ્ટિનું કે ભક્તિનો, મર્યાદા ભક્તિનો એ વારસો મળે છે. એટલે જન્મ પ્રવૃત્તિ સર્વદા એ શબ્દો કયા કારિકામાં જોઈ લો છે ને. હવે સંગાદી ગુણ દોષાભ્યામ, પરંતુ હવે આમાં એક વાત આવી જે ઉપર નહોતી આવી, કે તેઓને જે જાતનો સંગ મળે છે એના કારણે ક્યારેક એમના મનોભાવમાં, એમની ભાવની પૃષ્ઠભૂમિમાં વૃદ્ધિ થઈ જાય છે, એટલે ઉમળકો આવે છે, ઉત્કર્ષ આવે છે, ઉદ્રેક આવે છે, અને ક્યારેક એ ક્ષય થાય છે, થોડુંક ઠંડુ પડી જાય છે એ ભાવ, ઉત્સાહ. કારિકા સમજાઈ ગઈ? હવે આપણે અહીંયા સમજીએ. તેથી મેં કહ્યું છે કે શ્રી મહાપ્રભુ એક વિલક્ષણ રીતે શબ્દોનો પ્રયોગ કરી નિર્દિષ્ટ કરી રહ્યા છે. આ ત્રણેય શ્લોકો એકસાથ જોડાઈ જશે. મહાકવિ દંડીના કાવ્યાદર્શ નામક અતિ પ્રાચીન ગ્રંથમાં વાંચો. મહાકવિ દંડીના કાવ્યાદર્શ નામક ઉપમા કાલિદાસસ્ય ભારવેર રથ ગૌરવમ દંડિના પદલાલિત્યમ માઘે સંતિ ત્રયો ગુણા. એક પ્રાચીન કહાવત છે. મારા સાહિત્યના ગુરુદેવ મને આવી ઘણી બધી વાતો પ્રાસંગિક બતાવતા. ઉપમા કાલિદાસસ્ય, કાવ્યોમાં કાલિદાસથી શ્રેષ્ઠ ઉપમા કોઈ નથી આપતા. ભારવીર રથ ગૌરવમ, ભારવીના જે કાવ્યો છે, કિરાતા અર્જુની વગેરે, એ કાવ્યોમાં દાર્શનિક અર્થના એમ ચમકારાઓ મળતા હોય પદે પદે. ભારવીર અર્થ ગૌરવમ, અર્થનું ગૌરવ, ભારે અર્થ આવે, હેવી વેટ. દંડીના પદ લાલિત્યમ, દંડીની ભાષા એવી આવે, દંડી કવિ જે હતા કે માખણની જેમ બિલકુલ સીધી સીધી ગળામાંથી ઉતરવા લાગે. દંડીના પદ લાલિત્યમ માઘે સંતિ ત્રયો ગુણા. અને માઘ નામના કવિ થયા છે જેમને જે કૃષ્ણ સંબંધી પુરાણો છે એ સમસ્ત પુરાણોનો સાર લઈને અને મહાભારતનો સાર લઈને
અને કાવ્ય રચના કરી છે શિશુપાલ વધમ. બહુ બૃહદ કાર્ય છે અને બહુ ક્લિષ્ટ. એમાં સંસ્કૃત એકદમ થીક સંસ્કૃત છે. માગે સંતિ ત્રયો ગુણા, એટલે માઘ નામના કવિમાં ઉપમાનું પણ સૌષ્ઠવ છે, અર્થ ગૌરવ પણ છે અને પદ લાલિત્ય પણ છે. આ દંડીની વાત યાદ આવતા મને આ શ્લોક યાદ આવી ગયો, મેં તો સુનાવી. ઉપમા કાલિદાસસ્ય ભારવેર અર્થ ગૌરવમ દંડીના પદ લાલિત્યમ માઘે સંતિ ત્રયો ગુણા. મહાકવિ દંડીના કાવ્યાદર્શ નામક અતિ પ્રાચીન ગ્રંથમાં કહેલું છે કે ઉપમૈવ તિરો ભૂતા રૂપકમ ઇષ્યતે. રૂપક કોને કહેવાય? અત્યારે કાવ્યની ક્લાસ નથી, હા રસ્તેશ્વર, વિષયાંતર નથી, ડાયગ્રેશન નથી અને કાવ્યની ક્લાસ નથી. એવી મારી કોઈ ઇન્ટેન્શન નથી કે મારી ઉર્જાનો અપવ્યય કરીને હું તમને અસંતોષ આપું. જ્યારે દૃષ્ટાંત અને દાર્ષ્ટાંતિકમાં, દૃષ્ટાંત જે બાબતમાં દૃષ્ટાંત આપ્યું હોય તે દૃષ્ટાંત, અને જે વિષયને જેને લઈને દૃષ્ટાંત આપવામાં આવ્યો એ દાર્ષ્ટાંતિક. એટલે દૃષ્ટાંત અને દાર્ષ્ટાંતિકમાં દૃષ્ટાંત કે ઉપમા પોતાનું અર્પણ દાર્ષ્ટાંતિક કે ઉપમેયમાં કરી દે. દાખલા તરીકે મુખ એ ઉપમેય અને ચંદ્ર જેવો દેખાડવો હોય તો ચંદ્ર એ ઉપમા. एक अभी बीच में जोक आया था, मैंने अपनी प्रेमिका से कही कि तू तो चंद्रमुखी है, चंद्र है तू, तेरा तो मुख चंद्र है तेरा. मैंने कही कि तेरे को इतना होश नहीं है कि चंद्रमा में इतने टीला खाड़ा और इतने दाग है कि तू मेरे शरीर में ये इतना मेरा मोड़ो तो कोई ऐसा दिख रहा है. नीचे कमेंट હતી ત્યારથી એ ભાઈ ICU માં દાખલ છે. તો દાર્ષ્ટાંતિક કે ઉપમેયમાં કરી દે તો તેને વાણીના અલંકાર રૂપ કહેવાય છે. તે અલંકારોમાં ગણવામાં આવ્યું છે. જેમ કોઈ ચંદ્ર જેવા સુંદર ગુણધર્મો વાળા મુખવાળી સ્ત્રીના મુખને ચંદ્રમુખી કહેવાના સ્થાને તું તો ચંદ્રમા જ છે. ખ્યાલ આપજો, ચંદ્રમુખી કહેવું અને ચંદ્ર તું ચંદ્રમા જ છે એટલે એમાંથી ઉપમેય જ રહ્યું અને ઉપમા પોતે ઉપમેયમાં એકાત્મ થઈ. એવું આવું કહેવાતું હોય તેમાં જોઈ શકીએ છીએ કે દૃષ્ટાંત તે દાર્ષ્ટાંતિકમાં વિલીન થઈ જાય છે. આવી જ કોઈક વિલક્ષણતાથી શ્રી મહાપ્રભુ આ કારિકાની પ્રસ્તુતિમાં દૃષ્ટાંતને દાર્ષ્ટાંતિકમાં બતાવી દાર્ષ્ટાંતિકમાંથી દૃષ્ટાંત શોધી લેવાની આજ્ઞા કરી રહ્યા છે. કારિકાનું તાત્પર્ય એવું થાય છે કે અનેક જન્મોના પુણ્ય સંસ્કારોના કારણે, અનેક જન્મ સંસિદ્ધ છે ને આમાં, ત્યાંથી આપણે એની વાત સમજી રહ્યા છીએ. અનેક જન્મોના પુણ્ય સંસ્કારોના કારણે ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ એકબીજાને અનુરૂપ બની જન્મ જન્માંતરમાં પૂર્વ અર્જિત જે અત્યારે કરી રહ્યા છે ક્રિયમાણ છે એ સંચિત થઈ જાય અને એ સંચિત થઈને જ્યારે પ્રારબ્ધ થાય ત્યારે અગેન એ સાયકલ શરૂ થાય. એટલે સંચિતની પૂર્ણતાએ આવતા એક દેહનો ત્યાગ થાય અને પ્રારંભમાં
અન્યનો પ્રારંભ થાય છે. તેથી જન્મ પ્રવૃત્તિ, અનેક જન્મ સંચિત અને જન્મ પ્રવૃત્તિ એ બંને શબ્દોને જોડવાના કારણે તમને ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ એ ત્રણે સમજવા પડશે. એ બ્રિજ બનશે ત્યારે તમે અનેક જન્મ સંસિદ્ધને જન્મ પ્રવૃત્તિ સાથે જોડી શકશો. નહીં તો અનેક જન્મથી સંસિદ્ધ છે એ તમને અત્યારે મળ્યા છે, એ વાત જોડાશે નહીં. ખ્યાલ આવ્યો? એકબીજાને અનુરૂપ બની જન્માંતરમાં પૂર્વ અર્જિત વિદ્યા પર જન્મમાં પણ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થતા જે લોકોમાં શાસ્ત્ર જ્ઞાનના નિરંતર સંસ્કાર બની રહે છે. આ રીતે ઉપરયુક્ત અર્થ શ્રી મહાપ્રભુ પહેલા પદથી સમજાવે છે. તેથી જન્મ પ્રવૃત્તિ કહીને વર્તમાન જન્મમાં પણ તે પૂર્વ જન્મની માફક આ જન્મમાં પણ સંઘાત એટલે કે તેવા જ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ પણ પામે છે. તેમજ કાલ, કર્મ, દેશ, સ્વભાવ, સંસર્ગની ઉત્તમતા કે અધમતાના કારણે ગુણદોષવાળા બની જાય છે. અર્થાત ઉત્તમ સંગથી આવા લોકોમાં કાલ, દેશ, કર્મ, દેશ, સંસર્ગની દૃષ્ટિએ ઉત્તમતા પણ આવે છે. તેમજ અધમ સંગના કારણે આ રીતે જ તેઓમાં અધમતા પણ આવે છે. હવે એક વાત સમજે ને, આ બધી વાત કોનામાં લાગુ થઈ રહી છે? દાર્ષ્ટાંતિકમાં. આમાં કોઈ જગ્યાએ જે ઉદાહરણ નદીનું આપ્યું છે ને, જળનું, એ મળ્યું જ નહીં. એટલે દાર્ષ્ટાંતિકમાં, ઉપમાનમાં ઉપમા ખોવાઈ ગઈ. હવે આપણે ઉપમાનમાંથી ઉપમા કાઢવાની છે. એટલે જે દાર્ષ્ટાંતિક છે, જે વક્તાના લક્ષણો છે, એમાંથી જળના લક્ષણો કાઢી લેવા છે. बहुत टफ है पूरा घनश्याम भाई. અર્થાત ઉત્તમ સંગથી અથવા લોકોમાં કાલ, કર્મ, દેશ, સંસર્ગની દૃષ્ટિએ ઉત્તમતા પણ આવે છે. તેમજ અધમ સંગના કારણે આ રીતે જ તેઓમાં અધમતા પણ આવે છે. છતાંય ઉપર જણાવેલા પ્રકારે પોતાનું વ્યક્તિપણું ધરાવતા તેઓ આ પ્રમાણે મૂળ સ્વભાવની નિરંતરતાથી જોડાઈ રહે છે. તેથી એમને જે સાધન વગેરેના બધા જ લક્ષણો એ નિરંતર એમનામાં ચાલુ જ રહે છે. જન્માંતર નિરંતરતાથી જોડાઈ જાય છે. જેમ દૃષ્ટાંતમાં કેટલીક નદીઓ, હવે આપણે જો આમાંથી દૃષ્ટાંત કાઢ્યું, જે દૃષ્ટાંત છે નહીં કોઈ જગ્યાએ, જેમ દૃષ્ટાંતમાં કેટલીક નદીઓ શાસ્ત્રની દૃષ્ટિએ આવા બધા કારણોસર શુભ કે અશુભ પરિણામવાળી સ્વીકારવામાં આવી છે. જેમ કે કેટલીક નદીઓ સ્વભાવથી શુભ હોય, જેમ કે ગંગા અને આ બધી નદીઓ છે ને, એમના ઉદ્ગમથી નીકળતી હોય. એટલે પેલો જન્મ જ્યારે થાય ને ત્યારથી એ મળ્યું છે, એ પ્રમાણે એમને એમના ઉદ્ગમથી મળતું હોય. જેમ કે કેટલીક નદીઓ સ્વભાવથી શુભ હોય, જેમ કે ગંગા, કે જે પાપ કર્મોનો નાશ પણ કરતી હોય છે. કેટલીક નદીઓ કાલની દૃષ્ટિએ ઉત્તમ કે અધમ અથવા શુભ કે અશુભ બતાવેલી છે શાસ્ત્રોમાં. જેમ કે પુરાણોમાં કહેલું છે, કલૌ વેત્રવતી ગંગા. વેત્રવતી કે વેતવા તે નદી અન્ય યુગોમાં અશુભ રૂપ ધરાવતા હોવા છતાં કલયુગમાં ગંગા રૂપ કહેવામાં આવી છે. તેવી જ રીતે દેશની દૃષ્ટિએ ગંગોત્રીથી પ્રકટ થતી અતિ વિશાળ અને ધોધમાર જલધારા જુદા જુદા પ્રદેશના કારણે જુદા જુદા નામ ધારણ કરી લે છે. જેમ કે અલકનંદા, ભાગીરથી, ગંગા. એ પ્રવાહ એક જ છે, પણ જુદા જુદા સ્થળોના કારણે એના જુદા જુદા નામો થઈ જાય છે. તેમજ ક્યારેક સંગથી પણ ગુણ દોષો આવતા હોય છે અને છતાં અને જતા હોય છે. જેમ શ્રી યમુનાના સાહચર્યના
કારણે શ્રી ગંગા પુષ્ટિમાર્ગીય જીવો માટે પણ વંદનીય બની જાય છે. તેથી આવી નદીઓના જે જળ તેની નિરંતર પરંપરા એટલે અતૂટ પ્રવાહ, આધારભૂત ભૂમિ અને સમીચીન કે અસમીચીન એટલે કે યોગ્ય કે અયોગ્ય દેશ, કાળ, કર્મ, સ્વભાવના કારણે ગુણ દોષોની પણ વૃદ્ધિ અને ક્ષય પામે છે. આ જ બધા જે ધર્મો છે એ વક્તામાં જશે અને આ જ જળમાં આવે. હું ફરી વાંચી જવું. આ જો આમાં 4 વસ્તુ આવી છે, હા, એ તમે સમજી લેજો. કાલ, કર્મ, દેશ, સ્વભાવ અને સંઘ, આ 5 વસ્તુ આવી. આ પાંચેના ઉદાહરણો મેં આમાં લખી દીધા છે, બતાવી દીધા અને વાંચી દીધા છે. ફરી વાંચી લેજો તમે. છેલ્લો સંઘનો ઉદાહરણ શ્રી ગંગા યમુનાના સાથે સંઘનું સાથ હોવાના કારણે, સંઘ હોવાના કારણે શ્રી ગંગા પુષ્ટિમાર્ગીઓ માટે પણ વંદનીય થઈ ગયા. જેમ શ્રી યમુનાના સાહચર્યના કારણે શ્રી ગંગા પુષ્ટિમાર્ગીય જીવો માટે પણ વંદનીય બની જાય છે. તેથી આવી નદીઓના જે જળ તેની નિરંતરતા, નિરંતર પરંપરા એટલે અતૂટ પ્રવાહ, આધારભૂત ભૂમિ અને સમીચીન કે અસમીચીન એટલે યોગ્ય કે અયોગ્ય દેશ, કાળ, કર્મ, સ્વભાવના કારણે ગુણ દોષોની પણ વૃદ્ધિ અને ક્ષય પામે છે. આવા જ બધા સ્વભાવગત લક્ષણ વક્તાઓમાં પણ હોય છે. તેથી આવા વક્તાઓનો સંગ ઉત્તમ ફળ આપનારો હોતો નથી. હે ઉપાદેયના ઉભય ગુણ રહેતા હોય છે. તેથી વિચારપૂર્વક પોતાના વિવેકથી સંગ કરો. એકદમ ડિફિકલ્ટ પાર્ટ છે આનો. હવે સૈંધવીભ્યાસ સ્વાહામાં આવીએ આપણે. મને કહો ક્યાં નથી બેસતું? આપ એક મિનિટ મારી વાત. ઉત્તમતા આવે બરાબર છે, પણ અધમતા કોઈ દુષ્સંગનો પ્રભાવ આવવાની સંભાવના વધે પ્રભાવ પડે તો નહીં. આ જે આદિ કક્ષાના હોય, જે પરંપરાથી આ જે કક્ષા આવી રહી હોય, એને પણ દુષ્સંગ કે સત્સંગનો સ્પર્શ થાય તો સત્સંગ